તો કોરોનાના નવા વેરિયન્ટ JN1ના સૌથી વધારે કેસ ગુજરાતમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। 26 ડિસેમ્બર સુધી ગુજરાતમાં JN1ના 36 કેસ નોંધાયા, ત્યારે કર્ણાટકમાં 34 કેસ નોંધાયા, ગોવામાં JN1ના 14 કેસ નોંધાયા છે, ત્યારે મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6 અને રાજસ્થાનમાં 4 કેસ નોંધાયા છે। તમિલનાડુમાં 4 અને તેલંગાણામાં પણ JN1ના 2 કેસ નોંધાયા છે। ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના આંકડાની જાણકારી આપી છે। મહત્વનું છે કે જે પ્રમાણે કેસનો આંકડો વધી રહ્યો છે, લોકોમાં પણ એક ચિંતા છે, પરંતુ સાથે સાથે સતર્ક રહેવાની પણ જરૂર છે, કારણ કે સૌથી વધુ જે આંકડા નોંધાયા છે તે ગુજરાતમાં નોંધાયા છે। કર્ણાટકમાં પણ કેસ સામે આવે છે, ત્યારે ગોવામાં પણ JN1ના 14 જેટલા કેસ નોંધાયા છે। તમિલનાડુમાં અને તેલંગાણામાં પણ 2 કેસ નોંધાયા છે। ત્યારે મહત્વનું છે કે આગામી દિવસોમાં આ કેસ વધુ ન વધે, એના માટે થઈને ખાસ તકેદારીના પગલાં લેવા પણ જરૂરી છે।